લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઈ. દર્દીઓની સારવાર માટેના અવિભાજ્ય અંગ એવા નર્સોને લક્ષ્યમાં રાખીને સમગ્ર વિશ્વમાં 12 મે 2025ના દિવસે વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ, PSM હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી છે. જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, પરમ પૂજ્ય ભક્તવત્સલ સ્વામી ડૉક્ટર રૂપેશ વસાણી, ડૉક્ટર AK ગાંગવાણે તેમજ ડૉક્ટર ગુંજન શાહ, ડૉક્ટર RK શાહ, ડૉક્ટર વિજય પંડ્યા અને હેડ ઓફ કમ્યુનિકેટિવ મેડિસિન ડૉક્ટર ત્રિપાલ સોમપુરા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાન તરીકે ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી AJ વૈષ્ણવ સાહેબ ખાસ ઉપસ્થિત રહી દુનિયાભરની તમામ નર્સિસને સેવાભાવની સરાહના કરી હતી. ભારતની જાણીતી સંસ્થા AN એક્સ્ટ્રા એમના ફાઉન્ડેશન શ્રી સચિવ ચૌહાણે પણ હાજરી આપી હતી. આ સંસ્થા તમામ પ્રકારના હેલ્થકેર સ્ટાફની ટ્રેનિંગ માટે કામ કરી રહી છે. જેમણે જાહેરાત કરી કે તેમની સંસ્થા સ્વામિનારાયણ યુનિવર્સિટી અંતર્ગત તમામ સંસ્થાઓના તમામ સ્ટાફની તાલીમ વિનામૂલ્યે પૂરી પાડશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે નર્સિંગ પ્રોફેશન એ માં જેટલો પવિત્ર વ્યવસાય છે, જેની વધુમાં વધુ કદર કરીએ અને માન આપીએ. ભગવાન સ્વામિનારાયણ તમામ નર્સિસને વધુને વધુ શક્તિ આપે અને દર્દીઓની સેવામાં અમૂલ્ય ફાળો આપે. આ કાર્યક્રમમાં 200થી વધુ નર્સિંગ સ્ટાફે સ્વેચ્છાએ ભાગ લીધો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. जय स्वामीनारायण. आज हमने इंटरनेशनल नर्सेस डे सेलिब्रेट किया और नर्सिंग कॉलेज और PSM हॉस्पिटल दोनों के परस्पर कॉम्बिनेशन से स्वामीनारायण यूनिवर्सिटी में नर्सेस डे सेलिब्रेशन किया. और नर्सेस डे सेलिब्रेशन में हमारे संस्था के मेन प्रेसिडेंट शास्त्री स्वामी जी प्रेम स्वरूप दास जी और वाइस प्रेसिडेंट भक्तवत्सल दास जी स्वामी जी અને અમારા હોસ્પિટલને CEO ડૉક્ટર વિજય પાંડ્યા સર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મહેશ રાજપુરા સર અને डीन श्री संघवी सर और तमाम हमारे सीनियर अधिकारी इस प्रोग्राम में भाग लिया और नर्सेस डे इंटरनेशनल नर्सेस डे सेलिब्रेशन किया. और उसमें पूरे साल भर हमारा 2 साल भर से जो बेस्ट वर्कर थे नर्सिंग स्टाफ, उनको हमने सर्टिफिकेट दे के उनको सर्टिफिकेट दे के सम्मानित किया और पूरा अच्छे से प्रोग्राम किया. प्रोग्राम के बीच में हमारे शास्त्री स्वामी जी प्रेम स्वरूप दास जी ने हमारे नर्सेस को मोटिवेट किया और हमारी किस प्रकार से फ्लोरेंस नाइटिंगेल ने इस नर्सिंग का शुभारंभ किया था और आज तक जो नर्सिंग प्रोफेशन चल रहा है उसको आगे बढ़ाने के लिए उनके गुणों को लेकर के, उनकी मानव सेवा को लेकर के हमें आगे बढ़ने के लिए प्रेरित किया. और मैं भी एज ए नर्सिंग सुप्रिटेंडेंट यहाँ पे पिछले 2 साल से काम कर रहा हूँ. जो भी हमारे पेशेंट है, पेशेंट साइड जो नर्सिंग स्टाफ वर्क करते हैं, उनको भी हम यही सिखाते हैं कि डेडिकेशन के साथ में जैसे अपने मदर फादर की सेवा करते हैं वैसे ही हम ICU में, इमरजेंसी में, वार्ड में इसी तरीके से हम उनको पेशेंट को डील करना है जैसे हमारे मदर फादर हो. क्योंकि रिलेटिव के बाद में फर्स्ट टच नर्सिंग स्टाफ होता है. बेड साइड जो वर्क करता है वो नर्सिंग स्टाफ, जो हमारा फैमिली मेम्बर्स बाहर बैठते हैं लेकिन जो पेशेंट जो सीरियस होता है, क्रिटिकल होता है, बेड साइड होता है, वहाँ पे नर्सिंग स्टाफ होता है. तो उनको अच्छे सहानुभूति से, शांति से जवाब देना होता है, उनका ट्रीटमेंट करना, उनको काउंसलिंग करना, सब तरीके से नर्सिंग स्टाफ अपना बेस्ट फ़र्ज निभाते हैं. उसी प्रकार हमारे जीवन में आगे बढ़ने के लिए हमें परस्पर अच्छे कम्युनिकेशन के साथ में, एक अच्छी मानव सेवा के साथ में हमें काम करना है और हमारे नर्सिंग प्रोफेशन को आगे बढ़ाना है. इसी शब्दों के साथ मेरे स्पीच को विराम देता हूँ. थैंक यू. जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. મારું નામ ચૌધરી મિત છે. હું અહીંયા GNM નર્સિંગ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું. આજે 12 મે 2025ના રોજ નર્સિંગ ડે હોવાથી અમે એક ડ્રામા, એક નાટક અમે ભજવ્યું હતું. જેમાં અમારો ઉદ્દેશ એક જ હતો કે નર્સ એટલે એક હોસ્પિટલ પૂરતું એક પાત્ર નથી, જે તેના આજુબાજુમાં રહેતા તેના કુટુંબીઓને તેને પણ મદદરૂપ કરે છે. અને નર્સ એટલે એટલું જ નહીં કે તે ખાલી દવાઓ આપીને જતું રહે. નર્સ એટલે એક એવી વ્યક્તિ જે પેશન્ટને શારીરિક અને માનસિક રીતે તેને સપોર્ટ કરતું હોય છે. નર્સ એક એવું પાત્ર છે જે પેશન્ટ જોડે સૌથી વધારે રહેતું હોય છે. જય.
મારું નામ પંડ્યા અંજલિ છે. હું પીએસએમ હોસ્પિટલમાં 2023થી અહીંયા કામ કરું છું. હું અત્યારે મિડ મેડિસિનના ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. પીએસએમ હોસ્પિટલમાં બહુ સારી અને સરળ રીતે દર્દીની સારવાર આપવામાં આવે છે. દર્દીની કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. રિલેટિવ્સ દર્દીના સગા નહીં હોય તો બી એને પેશન્ટના સ્ટાફ અને દર્દીને સારી રીતે સારવાર આપવામાં આવે છે. કંઈ બી તકલીફ હોય તો દર્દીને સ્ટાફ બહુ સારી રીતે સમજણ આપે છે અને દર્દીને કંઈ બી તકલીફ હોય તો બધા સમજાવવામાં આવે છે. જય સ્વામિનારાયણ. મારું નામ પરમાર મિત્તલ છે. મેં શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ નર્સિંગ કલોલમાંથી બીએસસી નર્સિંગ પાસ આઉટ કર્યું છે 2023માં અને ત્યાર પછી હું 2023થી કન્ટિન્યુ અહીં પીએસએમ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે હું મારી ફરજ આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં બજાવી રહી છું. આજે ફ્લોરેન્સ નાઇટિંગેલ જે અમારા નર્સિંગના માતા એમના જન્મદિવસની અમે અહીં સેલિબ્રેશન કરી રહ્યા છીએ, એમનો જન્મદિવસ. અને ફ્લોરેન્સ નાઇટિંગેલે મને એક વાત ખૂબ જ ગમે છે કે ફ્લોરેન્સ નાઇટિંગેલ કહેતા હતા કે હું જીવનમાં સક્સેસ કેમ થઈ, એમનું રીઝન હતું કે એમણે ક્યારેય કોઈ કામ માટે ના પાડી નથી. એ જ અમે અનુસંધાન ફોલો કરીને અમે ક્યારેય અમારા કોઈ પણ કામ માટે પાછળ હટતા નથી. અમે દર્દીની સેવા ખૂબ જ સેવાપૂર્વક દર્દીને અમે સેવા કરીએ છીએ અને દર્દીને ખૂબ જ અમે એમને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળી રહે એ માટે અમે પીએસએમ ખૂબ જ મહેનત કરી રહી છે અમારી હોસ્પિટલ. અને કોઈ પણ દર્દીની કોઈ પણ ફરિયાદ ના આવે એના માટે અમે પૂરેપૂરી ધ્યાન કાળજી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.